તો ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરાયું છે। ભાજપના 14 ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે મેન્ડેટ જાહેર કરાયું છે। ભાજપે એમએલએ કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપ્યા છે, તો પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીતને મેન્ડેટ આપવામાં આવ્યું છે। ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં બરાબરનો જંગ જામ્યો છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સમાંતર જાળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી બાજુ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે, તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે આગામી 16 ડિસેમ્બરે યોજનાર ચૂંટણીમાં 1152 મતદારો મતદાન કરશે, જેનું પરિણામ બીજા દિવસે 17મી ડિસેમ્બરે જાહેર થશે। ના, મેન્ડેટ નથી આપ્યો એ બરાબર પક્ષે ચર્ચા વિચારણાને અંતે અને મારી સાથે પણ ચર્ચા થયેલી અને એ અનુસંધાનમાં અમને કોઈ પેલું નથી અને અમે મેન્ડેટને સ્વીકારીએ છીએ અને જે પક્ષના જે નિર્દેશ છે એને અનુરૂપ હવે મેન્ડેટના તમામ ઉમેદવારોને વિજેતા કરવા અમે પ્રયત્ન કરવાના છે। ના, મેન્ડેટ